તો કડીમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે। ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર હોવાનું રજની પટેલે જણાવ્યું। તેઓએ કહ્યું છે કે મોટા માર્જિનથી કડીની બેઠક જીતવા અમારી પૂરી તૈયારી છે। પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે કડીમાં ચૂંટણીની રણનીતિ માટે આયોજન બેઠક યોજાઈ। સમીક્ષા બેઠકમાં ચૂંટણીના આયોજનની ચર્ચા થઈ। પ્રચાર અંગેની રણનીતિ ઘડવામાં આવી। ભાજપ ગામડે ગામડે જઈને પ્રચાર કરશે। કડી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે કડીમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને પ્રદેશથી જે નેતાઓ છે આજે એમની અધ્યક્ષતામાં આજે ખાસ મિટિંગ યોજવામાં આવી છે। અહીંયા રજનીભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમની સાથે ખાસ વાત કરીશું। સાહેબ, આજે ખાસ બેઠક યોજાઈ અને એમાં શું ચર્ચા કરવામાં આવી છે? આગામી ચૂંટણી ખૂબ મોટા માર્જિનથી સાહેબે એમના ભાષણમાં કહ્યું છે કે અત્યાર સુધી ન જીત્યા હોય એવા સારા મતોથી જીતીએ એ પ્રકારની એમણે વાત કરી છે। કાર્યકર્તાઓ એ જ રીતે કામે કરી અને આ વિજય પ્રાપ્ત કરશે। નીતિન પટેલ પણ આપણી સાથે છે। સર, આપ જણાવશો કડીમાંથી કેવો માહોલ છે અને સમીક્ષામાં શું ચર્ચા થઈ? કડીનો માહોલ તો પ્રથમ દિવસથી આપ સૌ જોઈ રહ્યા છો કે હજારો કાર્યકરો આજે અમારા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। કડી તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી દરેક જ્ઞાતિ જાતિ સમાજના કાર્યકરો, આગેવાનો, ભાઈઓ બહેનો આવ્યા છે। કડી શહેરમાંથી પણ દરેક વોર્ડમાંથી અમારા ભાઈઓ બહેનો કાર્યકરો આજના આ કાર્યાલયના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા બંને સંસદ સભ્યો, બધા જ મહેસાણા જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ, અન્ય હોદ્દેદારો બધા જ ઉપસ્થિત છે અને ખૂબ આનંદ ઉત્સાહથી આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને હવે રેગ્યુલર જે પ્રચાર અને પ્રવાસ ગામડાનો પાર્ટી તરફથી જે ગોઠવાય એ પ્રમાણે જેમને જે જવાબદારી સોંપાય એ પ્રમાણે કાર્યકરો કામ કરશે। સમીક્ષા બેઠકમાં શું ચર્ચા થઈ? સમીક્ષા બેઠકમાં કોઈ સમીક્ષા નહોતી, આયોજન બેઠક હતી કે કેવી રીતે આયોજન કરવું, એક એક મતદાર સુધી, એક એક ગામ સુધી, દરેક સમાજ સુધી પહોંચવું અને ભાજપના ઉમેદવારનો પક્ષનો વધુને વધુ પ્રચાર કરવો અને જંગી બહુમતીથી વિજય મેળવવો એ જ લક્ષ્ય સાથે અમારું આયોજન મિટિંગ બધા અગ્રણીઓની ઉપસ્થિતિમાં અલગથી કરવામાં આવી હતી। તો હતા નીતિન પટેલ, રજની પટેલ, જેઓએ જણાવ્યું કે એક આયોજન બેઠક યોજવામાં આવી અને આયોજન બેઠકમાં કડી બેઠક પર જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે એની અંદર કેવી રીતે આગળ રણનીતિ તૈયાર કરવી, કેવી રીતે આ પેટા ચૂંટણી લડવી એ બાબતની આ આયોજન બેઠકમાં પ્રદેશના નેતાઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે કડીમાં આજે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત થઈ ચૂકી છે અને આજથી જાણે કે પ્રચારના પડઘમ વાગી ગયા હોય તે પ્રકારનો માહોલ કડીમાં જોવા મળી રહ્યો છે। મારી સાથે મનીષ મિસ્ત્રી, ટીવી9।